જૈન ધર્મ હિસ્ટ્રી। અહીં આપણે જાણીશું જૈન ધર્મનો ગૌરવશાળી ઇતિહાસ, 24 તીર્થંકરોના પ્રેરણાદાયી જીવન ચરિત્રો, મહાન આચાર્યોના ઉપદેશો અને આત્મકલ્યાણના શાશ્વત માર્ગ। તો ચલો જ્ઞાન અને આધ્યાત્મિકતાની આ પવિત્ર યાત્રાની શરૂઆત કરીએ। મિત્રો, આપણે જીવનમાં ઘણી વખત કહીએ છીએ, મેં તને માફ કરી દીધો, પરંતુ શું માત્ર શબ્દોથી કોઈને માફ કરી શકાય? સાચી ક્ષમા ત્યારે જન્મે છે જ્યારે હૃદયમાંથી ફરિયાદ ઓછી થાય, મનમાંથી ગુસ્સો દૂર થાય અને સામેની વ્યક્તિ પ્રત્યેની કડવાશ ઓગળી જાય। ક્ષમા એટલે ભૂલી જવું નહીં, ક્ષમા એટલે થયેલા દુઃખોને સમજવું, સ્વીકારવું અને તે દુઃખોને પોતાના મન પર હંમેશા માટે બોજ ન બનવા દેવું। કોઈ વ્યક્તિ આપણને દુઃખ આપ્યું હોય ત્યારે આપણે ઘણીવાર તે ઘટના વારંવાર યાદ કરીએ છીએ। આપણે વિચારીએ છીએ, તેણે મારી સાથે આવું કેમ કર્યું, મારી સાથે જ આવું કેમ થયું, હું તેને ક્યારેય માફ નહીં કરું। પરંતુ એક વાત વિચારજો, જ્યારે આપણે કોઈ પ્રત્યે ક્રોધ રાખીએ ત્યારે સૌથી પહેલા આપણું પોતાનું મન જ બળે છે। જે વ્યક્તિએ આપણને દુઃખ આપ્યું તે કદાચ પોતાની જિંદગીમાં આગળ વધી ગઈ હશે, પણ આપણે ઘટનાને મનમાં પકડીને બેઠા રહીએ છીએ। એટલે ક્ષમા કોઈ બીજાને આપેલી ભેટ નથી, ક્ષમા તો પોતાના આત્માને આપેલી મુક્તિ છે। જૈન દર્શન આપણને શીખવે છે કે આત્માની શુદ્ધિનો માર્ગ માત્ર બહારની ઉપાસનાથી નહીં, પરંતુ અંદરના કશાયો, ક્રોધ, માન, માયા અને લોભને ઓગાળવાથી શરૂ થાય છે। જ્યારે હૃદયમાં ક્ષમા આવે છે ત્યારે ક્રોધની આગ ધીમે ધીમે શાંત થાય છે, મન હળવું બને છે, વિચારો શુદ્ધ બને છે અને આત્મા શાંતિનો અનુભવ કરે છે। આજે એક નાનો સંકલ્પ કરીએ, જે વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં ફરિયાદ છે તેના માટે મનમાં એટલું કહીએ, તમે મને જે દુઃખ આપ્યું તેની પીડાને હું સ્વીકારું છું, હું આ ભાર હવે મારા હૃદયમાં રાખવા માંગતો નથી, હું તમને ક્ષમા કરું છું। અને જો મારા કારણે તમને કોઈ દુઃખ થયું હોય તો હું પણ દિલથી ક્ષમા માંગુ છું। યાદ રાખજો, ક્ષમા કમજોરી નથી, ક્ષમા એ પોતાના મન પર જીત મેળવવાની શક્તિ છે। જે ક્ષણે આપણે બીજાને માફ કરીએ છીએ તે ક્ષણે કદાચ સામેની વ્યક્તિ બદલાય કે ન બદલાય, પણ આપણી અંદર કંઈક જરૂર બદલાય છે। ચાલો આજે ક્રોધ કરતા ક્ષમાને પસંદ કરીએ, ફરિયાદ કરતા શાંતિને પસંદ કરીએ અને દ્વેષ કરતા પ્રેમને પસંદ કરીએ, કારણ કે ક્ષમા શબ્દથી નહીં, હૃદયમાંથી જન્મે છે, ત્યારે જ આત્માને સાચે હળવું કરે છે। જો તમને આ વિચાર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ આધ્યાત્મિક વાતો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિચ્છામી તુક્કડમ મિત્રો, જય જિનેન્દ્ર, જય જિન શાસન।